એ હું તને કહું છું, ભાભી મારા ગયા છે પિયર, તો હાલ ને આપણે દારૂ પાર્ટી કરી નાખી. એવો વિચારી કરતો નહીં કે હું તારે ભેગો દારૂ પી. ઈ વંદરીની કઈ ગઈ છે કે તમે દારૂ પીધો ને એટલે તમે જોવો તમારા માથામાં જેટલા વાળ છે ને ઈ ખેરી નાખી. અરે મોટા એવી બાયુથી થોડું બીવાનું હોય. મારી બાએ ના પાડી છે તોય હું તો પીવું એના ખબર વગર. મોટા મારી બાય પિયરે ગઈ ને એના 2 દી થઈ ગયા, હવે આવવાની જ છે અને ખબર પડી ને તો મારી દેવાઈ જાહે. અરે એવું કાઈ નો થાય, તારે મારી ભેગો દારૂ પીવાનો છે એટલે પીવાનો છે, અને અહીંયા જ તારી ઘરે પીવાનો છે, કારણ કે મારી ઘરે તો મારી બાયડી છે. તું સમજ, મારે નથી પીવાય એમ. બસ ને આજ હતી ને તારી દોસ્તી હાટું તો કેવા માણા મરી જાય. આ તો દારૂ નથી પીતો. તો બહુ વાહે પડ્યો છો ને તો હાલ પી. બસ એમની મારા વાડીએ મજૂર આવ્યા છે, મજૂરે કીધું નાખીએ છે કે દારૂ પીવો છે તો હું કરું, મજૂર નહીં લેતા હું અહીંયા ને. બધાને કઈ લાવવાની જરૂર નથી, પછી આપને પકડાવશે. કામ કરું, મારો એક ખાસ મજૂર છે ને, એક જણાને લેતા આવ તો આપણે 3 જણા હોય ને તો પીવાની મજા આવે. આપે લેતા જઈને તારો ખાસ મજૂર ને. તો હું તને એમ કેતો તો કે દારૂ કઈ લેતા હોય ને કઈ પીવો છે આપણે. દારૂ આજે જ પીવાનો થાય છે, કારણ કે કાલ ચિંટુ અને ચિંટુ ના મમ્મી આવશે એવું મને લાગે છે, એટલે દારૂ આજ મગવાનો છે. હાથી વાંધો નહીં, એમાં શું વાંધો, આજ જ દારૂ લેતા હોય, એમાં તારે ઉપાધિ કરવાની કઈ જરૂર નથી. જો ગામમાં કોઈ ખબર ન પડી જોઈએ કે તું દારૂ લઈને જાશો, નકર ગામના પાછા ટીપણી કરશે ને તો મારી બાયડી ને ખબર પડશે ને તો બાયડી મારા માથાના વાળ ખેડી નાખશે. અરે મોટા તું મારી ઉપર ભરોસો કર, દારૂ ની બોટલ ની ક્યાં વાત કરશો, હું ખાલી ઢાંકણું લઈ જાવ ને તોય કોઈ ખબર ન પડે. અને ઓલું લેતાય છે સેવ ને સિંગ ભજીયા ને એવું બધું ચખનો તો જોઈ ને. મોટા એ તું કઈ ઉપાધિ કરીમાં તું ખાલી હા પાડ દે એટલે છે ને હું સિંગ ભજીયા બધું લેતા આવે. મારી હા જોઈ પણ પકડાવ ને તઈ બીક લાગે. મોટા એ તો તું બીજા એટલે દારૂ પી ને એટલે તારી બાઈએ તને પકડી લીધો, પણ મારી હમે તું દારૂ પી ને એટલે તું પકડાય નહીં કોઈ દી. હાલ ને મોટા તારી બધી વાત માની, તું છે ને મજૂર પછી દારૂ અને ચખનો લેતા જા ગાય ગા. હે મોટા તે લાઇબ્રેરી કેદી બનાવી? એવું નહોતું મોટા, મેં લાઇબ્રેરી બનાવી હતી. 2 ખાના છે ને ઈ જ બનાવ્યા હતા ચિંટુ હાટું. તો મારે છે ને કંડક્ટર ની ભરતી આવી તો હું છે ને 2 ખાના ઉપર બનાવ્યા. સમજાઈ ગયું મોટા? 2 ખાના હેઠા ચિંટુ ના અને 2 ખાના ઉપર તારા, એમ ને. તું અત્યારે કરવાનું છે કઈને વાતું એ બહુ વળગી જાવ તું પાછો. ના મોટા આ જાવ જ છું. આ વાંદરીના ને મોકલો તો છે, હવે દારૂ લઈને તો આવે તો સારું છે, નકર પકડાવશે ને તો મારા માથાના જીથડા ખેરી નાખશે. ઓલી કેતી હતી કે શુક્ર શનિ 2 દી રોકાવાના છે, હવે રવિવારે રોકાહે કદાચ, તો સોમવારે આવશે. હા તો આજ તો રવિવાર છે, લગભગ તો આજ તો નો જ આવી જોઈ. તોય મારે થોડીક છે ને આમ જોવું જોઈએ, ક્યાંક થી આવી જાય ને તો મારે ડર થાય. એમ તો નો જ આવે, મને ગળા લગે વિશ્વાસ છે કે 3 દી તો રોકાય જ. મને મારી બાયડી ની ચિંતા નથી, પણ ઓલાની ચિંતા છે, પકડાશે ને તો દેવાઈ જાહે. દારૂ પીવાનું બહુ મન થાય છે, પણ દારૂ કે જરતો નથી. હે ભગવાન, ક્યાંક થી દારૂ નું વ્યવસ્થા કરજો. ઓલો મારો શેઠિયો આયલો આવે છે, એની પાસે એકાદી પોટલી હોય 50 ની 2 આવે ને, લગભગ એની પાસે હોય તો સારું. લે ભગવાન, અરે આવો શેઠ, બેવું છે અહીંયા? ના બબલું, ત્યાં બેવું નથી. મારે તને એક વાત કેવી છે કે દારૂ ની વ્યવસ્થા થઈ ગઈ છે, તારે ખાલી આવવાનું છે. અરે વાહ શેઠ વાહ, મારે હમણાં કેતો હતો કે મારે દારૂ પીવો છે પણ કે મેળ નથી આવતો. વાહ શેઠ, તમે દારૂ ની વ્યવસ્થા ક્યાંથી કરશો? ઈ તારે ઉપાધિ કરવાની જરૂર નથી, તારે છે ને મારું કામ કરવાનું છે. હું તને જ્યાં મોકલું ને ત્યાંથી તારે દારૂ લેતા આવવાનો છે. વાંધો નહીં સર, તમે જ્યાં મોકલશો ત્યાંથી હું લેતા આવી દારૂ, પર દારૂ પીવો છે એમને. શેઠ આપણે દારૂ પીશું ક્યાં? ઈ બધી લોકેશન મને જરી ગઈ છે. તું છે ને દારૂ ની દુકાને છે ને દારૂ લેતા અને હું છે ને ચખનો ને એવું બધું લેતા આવું. એમને શેઠ પણ દારૂ લેવા ક્યાં જવાનો છે? અહીંયા મેં ગામમાં પૂછ્યું તોય દારૂ નથી, આજુબાજુના ગામમાં બધે પૂછ્યું તોય દારૂ છે જ નહીં, તો તમે લેતા હશો ક્યાંથી? ઈ જ વાત છે, મોટા ખનીજ માફિયા ને રેતી જરી જાય ને, દારૂડિયા ને દારૂ જરી જાય. આમ જો હું તને જ્યાં સીધું ને ત્યાંથી તારે દારૂ લેતા આવવાનો છે. હા તે વાંધો નહીં શેઠ, તમે કેતા હોય તો તમારા 5 વીઘાના મગ વાઢી નાખો, પણ દારૂ પીવો છે. હાલના હું ગોતા, તું દારૂ લેતાય ને હું છે ને ચખનાની વ્યવસ્થા કરું. અરે વાહ, આ દારૂની દુકાન તો મેં કોઈ દી નહોતી જોઈ. વાહ શેઠ વાહ, તમે તો દારૂડિયા નીકળો. બાકી મધુરાજા દારૂની દુકાન, વાહ વાહ. આવો શેઠ, તમારું સ્વાગત છે મધુરાજ દારૂની દુકાનમાં. તમારો આભાર કે અમારો અભિનંદન કર્યું તમે. શેઠ દારૂની શરૂઆત ક્યાંથી થાય છે? મોટભાઈ 500 રૂપિયાથી ચાલુ થાય છે દારૂની, ઠેઠ 10,000 ની બોટલ લગે. ઓય બાપા, આ તો બહુ મોંઘી હે. 50 વાળી 2 આવે એવી નથી કાઈ? એ મોટભાઈ, આ કઈ થોડું દેશીનો ઠેકો છે, આ છે ઇંગ્લિશ દારૂ. ઓહો, શેઠે 500 રૂપિયા એમ તો આપ્યા છે, તો 500 વાળી બોટલ આપી દો. એ વાંધો નહીં, લાવો થેલી લાવો.
એ હાલો હું અંદરથી દારૂ લઈને આવ્યો કે તમે ઘડીક ઉભા રહ્યો અહીંયા. મને તો આની દારૂની દુકાન બહુ ગમી. એનું પાછું નામે એવું મધુ રાજા હો. ઈ તો આપે લોકલ દારૂ પી 50 વાળી 2 કોઠી. બાકી શેઠ ની ઈ બધી તો આવું જ દારૂ પીતા હશો. એ ભાઈ કેટલી વાર છે? આવો ને, પછી મારે રહેવાતું નથી. વરસાદ આવી જાય તો મારે માંડવીમાં નીંદવા જવું જોઈએ. દારૂ એમને રહી જાય તો આવો ને જલ્દી. તમે ભાઈ બહુ ઉતાવળા હો. બાકી મારા દારૂ ગોતતા વાર તો લાગે ને એમ તો. લાવો, એવું પાછું ન હોય. તમને ન ખબર પડે. પાછો વરસાદ આવી જાય તો અમારે નીંદવા વરગવું પડે. કેટલા 500 રૂપિયા દેવા ને, કાંઈ એમાં ઓછું નહીં થાય. આ કઈ થોડું શાકભાજીની લારી છે કે 10 રૂપિયાના ટમેટા લીધા તો કોથમીર ફ્રીમાં આપે. આ દારૂની દુકાન છો, એમાંય મધુરાજા દારૂ વાળા હો. આલ્યો ને બાપા, આલ્યો 500 રૂપિયા. મારા તો પહેલી વાર દારૂ પીવો છે. જોઈ કેવો તમારો દારૂ આવે ને. અરે મોટભાઈ તમે એકવાર તો પીઓ, બહુ મજા આવશે. એ હારું ભાઈ, હવે પાછો દારૂ પીવાનો વારો આવે છે ને તો હું તમારી દુકાને આવી. ઓલો મારો મજૂર હજી આવ્યો ને, કયો નો વાત જોઉં છું. ક્યાં ગુડાઈ ગયો હોય છે? ક્યાંક રસ્તો તો નહીં ભૂલાઈ ગયો હોય ને એને? ઈ ઓલો છે કે નહીં? હા જો ઈ છે. આયલો તો આવે છે. લે હે છે, હું તો દારૂની બોટલ લેતા આવ્યો, પણ તમે સિંગ ભજીયા ને એવું ન લઈને આવ્યા? ના રે ના, ગામમાં કે દુકાન ખુલી છે તો થયું. બીજું તો હું, હાલો ઘાય ઘા જાય હો. મારે પછી પીવા જોઈ. હાલ ને ભાઈ, તારે જેટલો પીવો હોય એટલો તને પાહું. હજી ઓલા બે આવ્યા ની કહ્યું ને મોકલા છે મેં એને. ઈ વાંદરીના ગુડાણા તો ખરા, એટલી બધી કાવાર લાગી ને. અહીંયા ગામમાં દારૂ તો હોવો જોઈએ ને, પછી મેં આને મોકલો તો બાજુના ગામમાં દારૂ લેવા. બહુ કહ્યું તમે. લાવો ઓલા સિંગ ભજીયા તો લાવો, ખાઈ તો ખરા. ઈ કેવી ને સિંગ ભજીયો. તંબુરો અમે કઈ લઈને નથી આવ્યા. પણ ગામમાં એકેય દુકાન ખુલી નહોતી. પણ વાંદરી ના બપોર અસર રાવ તો એમાં થઈને 1:30 વાગે કોની દુકાન ખુલી હોય? ઓહે 1:30 વાગી ગયા, અમે તો 8 વાગ્યા ના નીકળ્યા હતા. એટલે જ કહું, ક્યાંક તમે વયસમાં દારૂ નથી પીધો ને આમાંથી? એ તમે બે વાતું નું હવે રહેવા દો ને. મારે જો ત્યાં દારૂ પીવા. હવાનું મેં કાંઈ ખાધું નથી. દારૂ હોય ને એટલે મારે કાંઈ ન જોય. હે તારો મજૂર તો બહુ દારૂડિયો લાગે. અરે આની તો હું વાત કરું. હવામાં અમારે આને ગોતવા જવું પડે. હાંજે પી ગયો હોય ને તો ક્યાંક ઘરી ગયો હોય, ગટરમાં હોય, કાવેરે હોય, ગમે ત્યાં હોય. હાલો ને ભાઈ, દારૂ પાર્ટી ચાલુ કરો ને. હાલ હાલ મજૂર ચાલુ કર તમ તારે. ના હું મજૂર છું, તમે શેઠ લોકો પેલા ચાલુ કરો. આમાં એવું કાઈ ન હોય, તું ચાલુ કરીને બાપા. હાલો તો તમારી ઈચ્છા. તમે બે દારૂ પીવો કે હું જોતા ઓલી ક્યાંક આવી નથી ને? અરે ભાઈ તું તો બહુ પીવો, ક્યાંય નથી જવાય. સાનું મનો બેઠો રે. અને મજૂર તું ચાલુ કર આ દારૂ પીવાનું. એલા એ તારી વાત હાસી હતી. આને તો ડાયરેક્ટ સરી ગયો દારૂ. મેં તને નતું કીધું હાંજે આ એટલો દારૂ પીવે કે હવામાં અમારે ગોતવા જવો પડે? હાલ ને તું ઘૂંટ મારીને એટલે તું ઊંધી નો પડ. ધીરે ધીરે બધા ઊંધી ના પડવા મને. શું મારો વારો? મારે નતો ઈયો ને મને વાયો રે, મનીરા દારૂ નો મેં પીળશે. મજૂર ખેતર વેગીનો ભાર હું આવું છું. ઈ લાડુ બચ્ચા ઉડે ગયા મેરે વાગે. ગાને વાગણે ગાને વીજળી બિગાડે નો દિગાડે દેવે ગુદ બોલલા. કમલિયા કે દેખાતા કી મવનિયા મોગયા નાની. દારૂ પીવાય પણ માપે પીવાય, નકર અમારી જેમ થઈ જાય. લાઈક કરી નાખો મિત્રો વિડીયો ને.